વેલકમ બેક। તો વડોદરામાં જે દુર્ઘટના સર્જાઈ છે તેને લઈને હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। હાલ મોતનો આંકડો સામે નથી આવ્યો, પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। જે પણ લોકો અંદર જે નીચે ફસાયેલા છે તે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। બ્રિજના બે ટુકડા થઈ ગયા। આકાશી દ્રશ્યો જુઓ કે જ્યાં બ્રિજ વચ્ચેથી બ્રિજનો ભાગ નીચે પડે છે અને જેના કારણે જે વાહનો જતા હતા તે પણ નીચે પટકાય છે। 3 લોકોએ જીવ ગુમાવ્યો છે। 3 લોકોના પરિવાર જે આક્રંદ કરી રહ્યા છે। ઘણા લોકો હાલ ત્યાં સ્થળ પર હાજર છે અને લોકોનું મદદ કરવામાં આવી રહી છે, લોકોની રેસ્ક્યુ કરવામાં આવી રહી છે। આ ટ્રક જુઓ, આ ભારે વાહનો પણ ત્યાંથી પસાર થતા હતા અને અમુક વાહનો ત્યાં જ અટવાઈ ગયા અને અમુક વાહનો નીચે પડે છે। આ જે ઘટના બની છે, ગોજારી ઘટના વડોદરામાં બની છે। તંત્રના પાપે આ જે ઘટના બની છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે કે શા કારણે આ બ્રિજને લઈને કોઈ નક્કર પગલાં ન લેવામાં આવ્યા। ઝી 24 કલાક આ સવાલ પૂછી રહ્યું છે। બ્રિજના 2 ટુકડા થઈ ગયા, પરંતુ કઈ રીતે બ્રિજના આ 2 ટુકડા થયા? બ્રિજ જર્જરિત હતો તો પછી બંધ કેમ ન કરવામાં આવ્યો? કેમ કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવી? કોઈની રજૂઆતો તંત્ર કેમ નથી સાંભળતું? અનેક રજૂઆતો થઈ હતી, પરંતુ તંત્રે આંખ આડા કાન કર્યા અને આ રજૂઆતો ન સાંભળી। લોકોની ફરિયાદ પર કાર્યવાહી કેમ ન થઈ? એક મોટો સવાલ છે। જો કાર્યવાહી કરી હોત તો આજે આ દિવસ ન આવત। બ્રિજ તૂટ્યો અને તેનું જવાબદાર કોણ? આપણે હંમેશા એવું કહીએ છીએ જવાબદાર કોણ, પરંતુ આ વખતે તો દેખીતી વાત છે। બ્રિજ જૂનો હતો છતાં તેનું સમારકામ કેટલી વાર કરાયું તે એક મોટો સવાલ છે। અત્યાર સુધી કેટલી વાર સમારકામ કર્યું અને શું સમારકામના નામે આ ધતિંગ ચાલે છે? ક્યાં છે એ તમામ અધિકારીઓ કે જે જવાબદાર છે, જે સમારકામ કરવાનું હોય, રજૂઆતો સાંભળવાની હોય? અને ઝી 24 કલાકે પણ આ અહેવાલ બતાવ્યો હતો 2023માં, છતાં કોઈ નક્કર પગલાં ન લેવાયા। 1 વર્ષમાં જ 2 ટુકડા થઈ ગયા છે। આ બ્રિજના સમારકામના નામે ખાલી નાટક કરાઈ રહ્યું છે।